હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો જે મારો વિડીયો જોતા હશે એને તો ખબર જ હશે, એ મને ઓળખતા જ હશે. પણ તો બી હું તમને મારો નાનો શોર્ટ ઇન્ટ્રો આપી દઉં કે જે નવા વિડીયો જોવે છે એની માટે, નવા લોકો. મારું નામ છે દર્શક. હું અમદાવાદથી છું અને હું અહીંયા રોમાનિયા બુકારેસ્ટમાં છેલ્લા 7 વર્ષથી રહું છું. હવે જે મારો વિડીયો જોતા મેં પહેલા એક ઇન્ફોર્મેશનનો વિડીયો બનાવ્યો હતો. ઇન્ડિયાથી રોમાનિયા તમે કઈ કઈ રીતે આવી શકો એનો ડિટેલ વિડીયો હતો. તો જે લોકો એ વિડીયો ના જોયો તો પ્લીઝ પહેલા એ વિડીયો જોજો, તો તમને વધારે આઈડિયા આવશે, માહિતી મળશે. અને આ વિડીયો છે મારો વર્ક પરમિટની રિલેટેડ. વર્ક પરમિટનો ઇન ડિટેલ વિડીયો છે કે કઈ કઈ રીતે લોકો અહીંયા આવે છે, વર્ક પરમિટમાં કેટલો ટાઈમ લાગે છે, બેઝિક સેલેરી કેટલી હોય છે, એનો આ વિડીયો છે. તો સૌથી પહેલા તો વર્ક પરમિટમાં અહીંયા કયા કયા સેક્ટરમાં વધારે લોકો આવે છે. તો સૌથી પહેલા તો કન્સ્ટ્રક્શન વર્કર, એમાં બહુ બધા લોકો આવે છે વર્કર તરીકે, અનસ્કિલ વર્કર કહેવાય એને. કિચન હેલ્પર થઈ ગયું, પછી ફેક્ટરી વર્કર થઈ ગયા, એ બધા મોસ્ટ ઓફલી અનસ્કિલ વર્કરમાં આ બધા સેક્ટરોમાં વધારે આવે છે. પછી ક્લિનિંગમાં થઈ ગયા, ક્લિનિંગની જોબ બી હોય છે અમુક, એમાં બી લોકો આવે છે. પછી કન્સ્ટ્રક્શનની વાત થઈ ગઈ, કિચન હેલ્પર થઈ ગયું. બસ એટલા સેક્ટરમાં મોસ્ટ ઓફ ફેક્ટરી વર્ક ને એટલામાં આવે છે. આ અનસ્કિલ વર્કરની વાત છે. સ્કિલ વર્કરની વાત કરીએ તો સ્કિલ વર્કરમાં જેમ કે સીએનસી ઓપરેટર છે, ફેક્ટરી વર્કમાં સ્કિલ વર્કર હોય એમાં બી લોકો સેક્ટરમાં આવે છે. અને બીજું એક છે કંપની ટ્રાન્સફર, કે જે તમે મલ્ટીનેશનલ કંપનીની ઓફિસ અહીંયા હોય તો ત્યાં કામ કરતા હોય તો એને કોઈ પ્રોજેક્ટ થ્રુ અહીંયા ટ્રાન્સફર કરે. એટલે આ 3 રીત હતી. એક તો અનસ્કિલ વર્કર તરીકે આવી શકે, અનસ્કિલ વર્કર, સ્કિલ વર્કર, અને એક કંપની ટ્રાન્સફર. એટલે કંપની સ્પોન્સર થઈ ગયું, પછી એક એજન્ટ થ્રુ આવી શકો, અને એક કંપની ટ્રાન્સફર. આ 3 રીતે તમે આવી શકો. હવે જો એજન્ટ થ્રુ તો તમને ખબર જ છે, અત્યારે એજન્ટ થ્રુ તમે કોઈ ટ્રસ્ટેબલ એજન્ટ હોય તો એના થ્રુ તમે આવી શકો. પણ તમારે થોડું ધ્યાન રાખવાનું, કેમ કે અત્યારે માર્કેટમાં તમને ખબર જ છે બહુ બધા ફ્રોડ થાય છે. એજન્ટો થ્રુ આવવામાં પૈસા તમારી જોડે એડવાન્સમાં લઈ લેશે. વર્ક પરમિટ આવશે કે નહીં આવે, ક્યારે આવશે, તમને બધું ટાઈમ લાગશે, કે છે પૈસા પાછા ના મળે, એવું બધું ઘણા કેસમાં એવું થાય જ છે. એટલે તમારે આ થોડી સાવચેતી રાખવાની છે. અને બાકી કંપની સ્પોન્સર આવતા હોય તો જો કંપની સ્પોન્સરમાં તમારે કોઈ 1 રૂપિયાનો ખર્ચ થવાનો નથી. તમારે જે મોસ્ટ ઓફલી જે તમારો વિઝાનો ખર્ચ ને એ બધું થવાનું હશે એ જ થશે. બાકી અમુક કંપની એ બી પ્રોવાઈડ કરે છે તમને, અને બાકી ના કરતી હોય તો એ તો તમારે જે વિઝાનો ખર્ચો, અમુક ડોક્યુમેન્ટનો ખર્ચો થશે એ જ થશે. બાકી કોઈ મોટો મેજર ખર્ચો નહીં થાય. અને કંપની ટ્રાન્સફર, તો એમાં તો તમારે એક બી ખર્ચો નથી, કેમ કે તમને કંપની તમને ખુદ પૈસા રિલોકેશન કરવાના, કંપની તમને પૈસા આપશે, અને એ બધું પ્રોસેસ એ બધી જ કરશે. હવે આપણે વાત કરીએ વર્ક પરમિટ. વર્ક પરમિટ ઇન ડિટેલ. જો વર્ક પરમિટ, પહેલા તો વર્ક પરમિટ શું છે તમને થોડુંક ડિટેલમાં હું તમને કહું. વર્ક પરમિટ એટલે કોઈ બી એઝ અ ફોરેનર તરીકે, ફોરેનર હોય કોઈ બી બીજી કન્ટ્રીમાં કામ કરવા માટે જેને પરમિટ લેવી પડે, વર્ક પરમિટ એને કહેવાય. એટલે કે માની લો કે રોમાનિયામાં એક આખો લેબર ડિપાર્ટમેન્ટ છે, જ્યાંથી વર્ક પરમિટ નીકળે. એટલે મતલબમાં એ લોકો અપ્રૂવ કરે, પછી ઇમિગ્રેશન વાળાનું જે પ્રોસિજર હોય, ઇમિગ્રેશન વર્કર ડિપાર્ટમેન્ટ, લેબર ડિપાર્ટમેન્ટ, જે બી કહેવાતું હોય એવું કંઈક હોય છે. એ ત્યાંથી તમારે બધા ડોક્યુમેન્ટ નાખવાના, એટલે તમારું લેબર ડિપાર્ટમેન્ટ હોય તમારા નામની વર્ક પરમિટ અપ્રૂવ કરે ઇમિગ્રેશન વાળા. તો આ એક હતી વર્ક પરમિટ કોને કહેવાય એનું વર્ક પરમિટ. હવે માની લો ફોર એક્ઝામ્પલ કોઈ અનસ્કિલ વર્કર છે જે અહીંયા રોમાનિયામાં આવવા માંગે છે, તો કઈ રીતે આવી શકે અને કઈ રીતની પ્રોસિજર હોય, કેટલો ટાઈમ લાગે. તો સૌથી પહેલા જો તમે એજન્ટ થ્રુ આવતા હોય તો બધું તમને એજન્ટ જ કહેશે કે કેટલો ટાઈમ લાગશે, કઈ રીતે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે, એ બધું તમને એજન્ટ ગાઈડ કરશે. કેમ કે એના પૈસા લે છે તમને અહીંયા જોબ અપાવવાના અને એ બધા ડોક્યુમેન્ટેશન કરવાના. હવે જો તમે ખુદ રીતે આવતા હોય તો ખુદ રીતની હું તમને એ બધી કંપની સ્પોન્સરથી આવતા હોય તો કંપની સ્પોન્સર વાળા તમને ગાઈડ કરશે કે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે, અને એ બધું એ લોકો જોશે કે કઈ રીતે ડોક્યુમેન્ટ તમારે જે આવશે એ તમને ગાઈડ કરશે. તો હવે આપણે વાત કરીએ કે કઈ રીતે હોય. ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિ અહીંયા આવવા માંગે છે, કંપની સ્પોન્સરની વાત કરું, જે રીતે હું આવ્યો હતો એ રીતની વાત કરું,
તો જો સૌથી પહેલા તમને કંપનીવાળા તમને તમારી જોડે ઇન્ટરવ્યુ થશે, સિલેક્ટ કરશે, બધું સેલેરી ડિસ્કશન બધું થશે. પછી તમને કંપનીવાળા એક ઓફર લેટર મોકલશે જેમાં તમારી સેલેરી લખીને સાઇન કરવાની છે. ઓફર લેટર મોકલશે. સૌથી પહેલા તમે સીવી મોકલ્યું, એ બધી તો પ્રોસેસ થઈ ગઈ. પછી સિલેક્ટ કર્યું, એ બધું. પછી જ્યારે તમારું સિલેક્શન થઈ જાય ત્યારે તમને ઓફર લેટર મોકલશે, સાઇન કરશે. તમારે સાઇન કરવાની, પછી કંપનીના ડોક્યુમેન્ટ મોકલશો તમે અહીંયા, અને તમારું પીસીસી થઈ ગયું ઇન્ડિયાનું, એ બધું ક્રિમિનલ રેકોર્ડનું એ બધું તમારે મોકલવાનું. પછી એના બેઝ ઉપર તમારી કંપની અહીંયા લેબર ડિપાર્ટમેન્ટમાં તમારા નામની વર્ક પરમિટ ઇસ્યુ કરાવશે. જે ડોક્યુમેન્ટ એપ્લાય કરશે બધા ઓનલાઈન. પછી એની અપોઇન્ટમેન્ટ મળશે. અપોઇન્ટમેન્ટ મળીને ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટમાં જશે. તમારા બધા ડોક્યુમેન્ટ લઈને કંપનીની HR જશે કે કોઈ બી વ્યક્તિ જાય, એ તમારા ડોક્યુમેન્ટ આખા લઈને જશે. અને ત્યાં તમારા નામની ફાઇલ જમા થશે. એ ફાઇલ જમા થયા પછીનો મહિના પછી તમારો રિપ્લાય આવશે. વર્ક પરમિટ પ્રિન્ટ થઈને આવશે. અત્યારે ડિજિટલ કોપી આપે છે, પેલા ફિઝિકલ આપતા હતા, અત્યારે ડિજિટલ કોપી આપે છે આ લોકો. તો ડિજિટલમાં તમારે મેલમાં, કંપનીના મેલ આઈડી ઉપર વર્ક પરમિટ પ્રિન્ટ થઈને એ લોકોને ડિજિટલ મળી જાય, ફિઝિકલ મળે. એ મળી ગયા પછી તમારે કંપની વાળો તમને એ ડોક્યુમેન્ટ અને વર્ક કોન્ટ્રાક્ટ છે તમારો, એ મોકલશે. અને એ તમારે સાઇન કરવાનો. અને એ પછી વર્ક કોન્ટ્રાક્ટ સાઇન થયા પછી તમારે એના બેઝ ઉપર, વર્ક પરમિટ ઉપર, તમારે ઇન્ડિયામાં જે દિલ્હીમાં જે રોમેનિયન એમ્બેસી છે એની ઉપર તમારે અપોઇન્ટમેન્ટ લેવાની. ને એમાંથી તમને વિઝા માટે ઇન્ટરવ્યુ થશે. વિઝા ઇન્ટરવ્યુ થઈ ગયું, બધું સરખું થઈ ગયું પછી તમને વિઝા પ્રિન્ટ કરીને આપશે. એનો જે બી ટાઈમ હોય, મહિનાનો 2 મહિનાનો વિઝા, જે બી તમે જ્યારે અપોઇન્ટમેન્ટ આવે ત્યારની વાત કરું, જ્યારે તમારા ફિઝિકલ બાયોમેટ્રિક થાય પછી, જ્યારે તમારા ફિઝિકલ થાય પછી મહિનાનો, 15 દિવસનો, ડિપેન્ડ ઓન ઇમિગ્રેશન કે એમએનસી ઉપર જાય કે કેટલો ટાઈમ લે છે એ લોકો. જો હવે વાત કરીએ ટાઈમની, વર્ક પરમિટના ટાઈમ કેટલો લાગે છે. જો વર્ક પરમિટનો ટાઈમ અહીંયા માન લો કે તમારું ઇન્ટરવ્યુ થયું, સિલેક્ટ થયા, વર્ક કોન્ટ્રાક્ટ સાઇન કર્યો, કંપની ઓફર લેટર મોકલો, જે એટલે મોસ્ટ ઓફલી તમે 6 થી 7 મહિના ગણીને ચાલો. 6 થી 7 મહિના ગણીને ચાલો. અને એ બી ડિપેન્ડ કરે છે કે તમે કયા સિટીમાં આવવાના છો. હવે માન લો ફોર એક્ઝામ્પલ બુકારેસ્ટમાં આવવાનો, તો બુકારેસ્ટમાં અત્યારે અપોઇન્ટમેન્ટમાં થોડોક 2 મહિનાનો ટાઈમ લાગે છે, 15 દી છે. અમુક આઉટ ઓફ સિટી હોય, બુકારેસ્ટ, કેલિફોર્નિયા બહાર હોય, તો અમુક નાના લોકો નાના શહેર ગામમાં બી આવે છે, તો ત્યાં 15 દીમાં તમારી અપોઇન્ટમેન્ટ આવી જાય. 15 દીમાં તમને 15 થી 20 દિવસમાં તમારો વર્ક પરમિટ આવી જાય. એટલે એટલો ટાઈમ શોર્ટ થઈ જાય. પણ હું તમને મેજર સિટીની વાત કરું છું. જનરલી તમારે 2 થી 3 મહિના ગણીને તો ચાલવાના. 3 થી 4 મહિના તમારે વર્ક પરમિટ આવતા થઈ જશે. જ્યારે તમારી કંપનીના ડોક્યુમેન્ટ ઇમિગ્રેશનમાં જમા થાય, વર્ક પરમિટ આટલું, એ પછી તમારે મહિનો લાગે. 1 થી 1.5 મહિનામાં તમારી વર્ક પરમિટનો હા કે ના જવાબ આવશે, રિજેક્ટ થયું કે અપ્રૂવ થયું. એના પછી તમે આગળની પ્રોસેસ ચાલુ કરીશું. એના પછી તમારો કંપની વાળો વર્ક કોન્ટ્રાક્ટ બનાવશે, એ તમને ત્યાં મોકલશે. એ સાઇન કરવાનો, વર્ક પરમિટ મોકલશે કે PDF મોકલે કે ડિજિટલ કોપી કે ફિઝિકલ મોકલે. એના બેઝ ઉપર તમે ઇન્ડિયાની એમ્બેસી છે ત્યાં, જે ઇન્ડિયામાં, ત્યાં તમારે અપોઇન્ટમેન્ટ લેવાની. એ અપોઇન્ટમેન્ટ બી અપ્રોક્સિમેટલી 8 થી 10 મહિના અત્યારના ટાઈમ પ્રમાણે લાગે છે. કારણ કે અત્યારે બહુ બધા લોકો આવવાવાળા બહુ છે. ને બીજું કે આ સેંગેનમાં આવી ગયું એટલે બહુ બધા લોકો વધી ગયા છે આવવા માટે. એટલે થોડાક આ લોકોના રૂલ બી ચેન્જ થયા છે. પેલા ઇન્ટરવ્યુ વાળી સિસ્ટમ નહોતી, હવે આ લોકોએ ઇન્ટરવ્યુ વાળી સિસ્ટમ કરી છે. કોઈ બી વ્યક્તિને અહીંયા આવવું હોય એટલે એને ઇન્ટરવ્યુ ફરજિયાત થઈ ગયું છે. તમારે ઇન્ટરવ્યુ દેવું જ પડશે, તમારે ફિઝિકલ જવું જ પડશે. પેલા જયારે હું આવ્યો ત્યારે આવું બધું નહોતું. કેમ કે ત્યારે હું ગયો હતો, કેમ કે મારે ખુદને પાસપોર્ટ, મારી પ્રોસેસ મેં ખુદ જ કરેલી છે. એટલે ત્યારે હું ગયો હતો. મેં ખાલી એજન્ટ થ્રુ, કેમ કે ત્યારના ટાઈમમાં મને ખબર નહોતી કે કઈ રીતે કરવાનું હોય. એટલે મેં ખાલી એજન્ટને જ પૈસા, ફોર્મ ભરવાના અને ડોક્યુમેન્ટ કયા આવે મને કીધા હતા, એના જ મેં ખાલી પૈસા દીધા હતા. બાકી બધું મેં મારા હાથે જ કર્યું છે ખુદ. તો આ રીતની આખી પ્રોસિજર હતી. અને એજન્ટો તમને એમ કહેતા હોય, બધા એજન્ટો જે ટ્રસ્ટેબલ છે એનો કોઈ પ્રોબ્લેમ નથી. પણ જે અમુક એજન્ટો છે જે પૈસા એડવાન્સમાં લઈ લે, જો આમાં એડવાન્સમાં લેવાનું બી કારણ છે. કેમ કે ફોર એક્ઝામ્પલ તમારી પાસેથી 50,000 કે 40,000 રૂપિયા લીધા હોય, તો એ જે આ ડોક્યુમેન્ટેશન જે આગળ કરશે, જે પ્રોસેસ કરશે, એનો ચાર્જિસ હોય છે. એટલા દઈને પછી તમારી જો વર્ક પરમિટ આવી ના આવી તો એટલા તમારે ચાર્જિસ પહેલા દેવા જ પડશે. એ ડિપેન્ડ ઓન એજન્ટ.
કે એ કઈ રીતની તમારી ડિસ્કશન થઈ હોય, કઈ રીતના એ લોકો પૈસા લે છે. પણ તમારે ખાસ એ ધ્યાન રાખવાનું કે અત્યારના ટાઈમ પ્રમાણે માર્કેટમાં અત્યારે આવું બધું બહુ ચાલી રહ્યું છે. ફોડ થાય, એજન્ટો પૈસા લઈ લે છે પણ વર્ક પરમિટ આવતી નથી, વિઝાનો કોઈ ઠેકાણા નહીં. એટલે આ વસ્તુ તમારે બધું જોઈ સમજી વિચારીને કરવું જોઈએ. કેમ કે આમાં તમારે બહુ એવું ડિટેલમાં તમારે બધું વિચારીને જોવું. કેમ કે લોકોના ઘણા અત્યારે બધા 5-5 લાખ રૂપિયા આવીને આપે છે. કેમ કે મને બધા હું ઘણા લોકોને મળું છું, આપણે ગુજરાતી જ છે, ગુજરાતી ભાઈઓ હોય છે બધા, કે એ બધા એમ જ કહે છે કે એટલા પૈસા આપીને આવ્યો છું. આવી ગયા એનો કોઈ પ્રોબ્લેમ નથી, પણ આઈને તમે અહીંયા 2-3 મહિના કાઢશો, 6 મહિનામાં તમારા પૈસા નીકળી જશે, કોઈ પ્રોબ્લેમ નથી. પણ જેના પૈસા ભરાઈ જાય છે, જે એજન્ટો એવું કહે છે વર્ક પરમિટ આવશે પછી આવતી નથી, એટલે આ તમારે ખાસ વિચારી સમજી વિચારીને સ્ટેપ લેવું. કેમ કે અત્યારે બહુ બધું આવું થાય છે. એટલે જો મોસ્ટ ઓફલી અહીંયા લોકો આવતા હોય છે, કેમ કે આપણે ત્યાંથી આવે જ છે એટલે બધાને ખબર જ હોય. કેમ કે જે વ્યક્તિ આવે છે મોસ્ટ ઓફલી અનસ્કિલ વર્કરો અહીંયા બહુ આવે છે, કન્સ્ટ્રક્શનમાં વર્કર તરીકે, ફૂડ ડિલિવરીમાં, કિચન હેલ્પરમાં, પછી ફેક્ટરી વર્કરમાં, એમાં બહુ બધા લોકો આવે છે. એટલે સ્વાભાવિક વાત છે કે એ બધાને ડાયરેક્ટલી તો કોઈને કોઈ કંપની સ્પોન્સર મળવાનું નથી. કેમ કે સ્કિલ વર્કર હોય એની માટે થોડું ઈઝી છે કે તમે કંપની સ્પોન્સર ડાયરેક્ટ એપ્લાય બી કરી શકો ઓનલાઈન. યુની ઘણી વેબસાઇટો છે, એમાં તમે ડાયરેક્ટ એપ્લાય કરો, કંપની વાળાને ગમશે તો તમને ઇન્ડિયાથી બોલાવશે. પણ મોસ્ટ ઓફલી એની કંપની એવું કરે છે ઇન્ડિયાથી, કેમ કે ઇન્ડિયાથી તમને ખબર છે અત્યારના ટાઈમ પ્રમાણે ઇન્ડિયાથી કોઈ વ્યક્તિને બોલાવો એટલે બહુ વધારે ટાઈમ લાગે છે. 10 મહિના 12 મહિના થઈ જાય છે. તો કોઈ વ્યક્તિ જેને કંપનીની ઇમિડિયેટલી જરૂર છે એ કંપની એવું નહીં પ્રિપેર કરે કે હું કોઈ વ્યક્તિને ઇન્ડિયાથી બોલાવું. અનલેસ કે તમારે અહીં સ્કિલ વર્કર છે, કંપની વાળો ટાઈમ લે છે તો કોઈ પ્રોબ્લેમ નથી, તો તમને બોલાવવામાં એનો અફોર્ડ નાખશે. પણ મોસ્ટ ઓફલી એવું કરશે ને. એટલે તમારે સ્વાભાવિક વાત છે કે એજન્ટ થ્રુ જ મોસ્ટલી, કેમ કે એજન્ટો અહીંયા બહુ બધા જોબો ને એવું બહુ બધું અપાવે છે. એટલે એજન્ટો પાસે કોન્ટેક્ટ હોય એટલે આના તો પૈસા લે છે. અને આવી રીતે બધી પ્રોસેસ થાય આગળ. અને મેં જે તમને કીધું એ રીતે. અને બીજું, હા, હવે હું વસ્તુ એક કહેતા ભૂલી ગયો તમને. આજે મેં વસ્તુ કીધી, વર્ક પરમિટ વિઝા આવી ગયા પછીની એક વસ્તુ હોય. વિઝા આવી ગયા પછી તમારે અહીંયા તમે આવી જાઓ, અહીંયા જઈએ ત્યારે એન્ટ્રી થઈ જાઓ રોમાનિયામાં. એટલે તમારી પાસે 3 મહિનાના વિઝા પહેલા તો આ લોકો તમને પ્રિન્ટ કરીને આપે. 6 મહિનાનું ડેટ હોય. ફોર એક્ઝામ્પલ, તમે કાલની ડેટથી વિઝા મળ્યા એટલે કાલની ડેટથી 6 મહિના લગીના તમને વિઝા હોય. 6 મહિનાની અંદર તમે 3 મહિનામાં આવી શકો. એટલે 6 મહિનાની ડેટ છે ડ્યુરેશન, એમાં 3 મહિના તમે અહીંયા આવો, કોઈ બી ડેટે તમે 3 મહિનામાં આવી શકો. 3 મહિનાની અંદર તમે અહીંયા આવી ગયા પછી 3 મહિનાની અંદર તમારે અહીંયા રેસિડેન્સ પરમિટ એપ્લાય કરવી પડે. કે જે તમે પરમિનન્ટ વર્કર આવતા હોય એની માટે રેસિડેન્ટ પરમિટ બને. જે બધા જે વર્કર હશે બધાની મોસ્ટ ઓફલી રેસિડેન્ટ પરમિટ બને. એ તમને કંપની વાળો બનાવી દે. અને તો બી એનું હું એક ફૂલ ડિટેલ વિડીયો, રેસિડેન્ટ પરમિટ કઈ રીતે બને, કેટલો ટાઈમ લાગે, એનો હું તમને ફૂલ ઇન ડિટેલ વિડીયો બી હું તમને ધીમે ધીરે નેક્સ્ટ વિડીયો બનાવીશ. તો આ હતું અમારું વર્ક પરમિટ ઇન ડિટેલ. જેને બી કઈ બી ક્વેશ્ચન હોય તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો, કોઈ પ્રોબ્લેમ નથી. જ્યારે બી મને ટાઈમ મળશે ત્યારે હું તમને રિપ્લાય કરીશ. અને ઇન્સ્ટાગ્રામનું બી મારું આઈડી છે ગુજ્જુ ઇન રોમાનિયા, એમાં બી મને ડીએમ કરી શકો. કોઈ જ્યારે બી મને ટાઈમ મળશે ત્યારે હું તમને રિપ્લાય કરીશ. અમારો ફેસબુકનું બી આઈડી છે ગુજ્જુ ઇન રોમાનિયા, તમે એમાં બી મને મેસેજ કરજો. જેમ જેમ મને ટાઈમ મળશે, જે બી તમારી ઇન્ફોર્મેશન જોતી હોય, જેટલી મને ખબર છે બધી હું તમારી જોડે શેર કરીશ. તો આ હતો અમારો અહીંયા વર્ક પરમિટ ઇન ડિટેલ વિડીયો. આઈ હોપ કે તમને આ બધી ડિટેલ ખબર પડશે અને તમને લાઈક કરજો અમારા વિડીયોને. અને જે બી ઇન્ફોર્મેશન જોતી હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. અને ખાસ તમે આજે ઇન્ડિયાથી રોમાનિયા કઈ રીતે તમે આવી શકો એનું હું વિડીયો લિંકમાં નીચે આપી દઈશ. એની લિંક નીચે આપી દઈશ. તો ખાસ પહેલા એ જોજો અને પછી તમે આ વર્ક પરમિટ વાળો વિડીયો તમે ડિટેલમાં જે આવવાના છે, જેને આવવાના છે એ લોકોને બી શેર કરજો, જેથી એને થોડીક ઇન્ફોર્મેશન મળે. તો આ હતો અમારો અહીંયા વિડીયો. આઈ હોપ કે તમને બધાને આ વિડીયો ગમશે. અને તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.